કહેવાય છે કે કોઈક જમાનામાં એક ઘણી જ સુંદર છોકરી હતી. તે સૂત કાઢવાનું અને વણવાનું ખૂબ સારી રીતે જાણતી હતી. તેનો કાઢેલો સૂત ખૂબ જ ઝીણો મહીન હતો. સવારના આછા તડકામાં જે સપ્તરંગી કિરણો છુપાયેલા રહે તેનાથી પણ ઝીણો હતો. તે સૂત અને કોમળ એટલો હતો કે શીરીષનું ફૂલ પણ તેની બરાબરી ન કરી શકે. અને તે વણતી પણ કેટલું સુંદર! તેનો કાઢેલો સૂત દુનિયાભરમાં જાણીતો હતો. સાચું પૂછો તો તે જમાનામાં કોઈ તેની જેમ ન તો સૂત કાઢી શકતું હતું અને ન વણી શકતું હતું. જ્યારે તે કરગા પર વણવા બેસતી તો તેની શોભાનું શું કહેવું! દૂર દૂરના દેશોમાંથી લોકો તેનું વણાટ જોવા આવતા. તેના વણેલા કપડા પર એવા સુંદર બેલ બૂટા ભરત કરેલા રહેતા કે જોનાર દંગ રહી જતો. જ્યારે તે કપડા પર બેલ બૂટા અને ફૂલ ભરતી તો પતંગિયા તેને જોઈને ભ્રમમાં પડી જતા અને તે કપડા પર આવીને બેસી જતા. લોકો ઊભા ઊભા જોતા અને કહેતા, વાહ, કેટલું સારું વણે છે! આ જરૂર કોઈ દેવી છે જેણે કોઈ શ્રાપને કારણે ધરતી પર જન્મ લીધો છે. તેના વણેલા કપડાની એવી ધૂમ હતી કે મહારાણીઓ પણ તેના ઘરે આવતી અને કપડું કરગા પરથી ઉતરે તે પહેલાં જ ખરીદીને લઈ જતી. તેના દરવાજા પર હંમેશા ગ્રાહકોની ભીડ લાગેલી રહેતી હતી. આ રીતે તે છોકરીને ખૂબ ધન મળવા લાગ્યું. થોડા દિવસોમાં તે ઘણી અમીર બની ગઈ. પરંતુ જેમ જેમ ધન વધતું ગયું તેમ તેમ એનો ઘમંડ પણ વધતો ગયો. એક દિવસ એક પાડોશી તેનું કપડું વણવાનું જોવા આવી. અને તેની ચતુરાઈ જોઈને તે આશ્ચર્યચકિત થઈને બોલી, બેટા, તારું વણેલું આ કપડું સાપની કાંચળીથી પણ ઝીણું છે. આ કપડું જોવાથી તો એવું લાગે છે કે જાણે દેવી સરસ્વતીએ પોતે તને વણતા શીખવ્યું છે. નહીં તો શું કોઈ આવું કપડું વણી શકે? બીજી કોઈ હોત તો આ વખાણ સાંભળીને ફૂલાઈ ન સમાત. પરંતુ આ વાતો તે ઘમંડી છોકરીને કેમ ગમે? તેને મોહ બગાડીને કહ્યું કે દેવી સરસ્વતી શું શીખવશે મને? શીખવા માટે પહેલાં તો તેને કંઈક આવડતું પણ હોય ને. મને કોઈ શું શીખવશે? હું જ બધાને શીખવી શકું છું. તે છોકરીને પિતાએ જે ત્યાં જ બેઠા હતા સમજાવીને કહ્યું, બેટા, આવી વાતો ન કરવી જોઈએ. ક્યાંક દેવીને ક્રોધ આવી ગયો તો પછી તારું શું થશે? પરંતુ તે ઘમંડી છોકરીએ વધુ અકળાઈને કહ્યું, પિતાજી, તમે પણ આવું કેમ કહો છો? જો સરસ્વતી અહીં હોત અને મારી સાથે વણવામાં હોડ લગાવતી તો પછી ખબર પડી જાત કે કોણ કોનેથી ચડિયાતું છે. એટલામાં એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી અને બોલી, રાણી બેટી, હોઈ શકે કે તું વણવામાં સૌથી વધી ગઈ હોય, પણ સમગ્ર સંસારને જ્ઞાન આપનારી સરસ્વતી સાથે હોડ લગાવવાની યોગ્યતા નથી. વિદ્યાની સાથે નમ્રતા પણ શીખવી જોઈએ. એ ઘમંડથી જ મનુષ્યનું પતન થાય છે. એટલે સારું છે કે હમણાં જ તું તારી ભૂલ સમજીને તેમની ક્ષમા માંગી લે. વૃદ્ધાની આ વાતો સાંભળતા જ જાણે તે છોકરીના ક્રોધની આગમાં ઘી હોમાયું અને તેને તમતને કહ્યું, જા, મોટો ઉપદેશ આપવા આવી છો. તું જાણે છે કે હું કેવું વણું છું? જો તે સરસ્વતી અહીં હોત તો પછી હું દેખાડી દેત કે વણવું કોને કહેવાય. આટલું સાંભળતા જ વૃદ્ધ ગાયબ થઈ ગઈ અને સરસ્વતી દેવી પોતે ત્યાં આવી ઊભા રહ્યા. ત્યાં જેટલા લોકો હતા બધા ડરના માર્યા ધ્રુજવા લાગ્યા કે હવે શું થવાનું છે. તે લોકો જાણતા હતા કે ખરેખર આ છોકરી ખૂબ સારું વણે છે. સંસારમાં કોઈ તેની જેમ ન વણી શકે અને તેમને પણ ખબર હતી કે તે ઘણી ઘમંડી છે. તેઓ ઘણા દુઃખી હતા કે આ છોકરી
દેવી સાથે દુશ્મની કરીને પોતાના પગ પર પોતે જ કુહાડી મારી રહી છે. દેવીને જોઈને પણ તે છોકરી બિલકુલ ન ગભરાઈ. તે મોટી એંટ સાથે બોલી, તો તમે જ છો દેવી સરસ્વતી. દેવી, ચાલો તો જરા જોવામાં આવે કે આપણા બંનેમાં કોણ સારું વણે છે. ત્યાં જ બે કરગા પડ્યા હતા. બંને પોતાનો કરગો પસંદ કરી લીધો અને વણવા લાગી. બધા લોકો માટીની મૂર્તિઓની જેમ એમ તેમને વણતા જોતા રહ્યા અને તેઓ જોવા માંગતા હતા કે આ હોળનું પરિણામ આવે છે. શું પરિણામ આવે છે? થોડી વારમાં બંને બે થાન કપડાના રોલ વણી લીધા. દેવીએ જે કપડું વણ્યું તેના પર સુંદર દિવ્ય રંગબેરંગી ચિત્રો હતા. તે ચિત્રમાં બધાના મોં પર હસી રમી રહી હતી. તે ચિત્રો જોતા જોતા જ મન પ્રસન્ન થઈ જતું હતું. તે છોકરીએ જે કપડું વણ્યું હતું તેના પર ચિત્રો હતા તે રંગબેરંગી તો હતા, પણ તેમાં બધાના મોં ચીડાયેલા હતા. તેના પર ક્રોધ અને દ્વેષની રેખાઓ પડેલી હતી. તે છોકરીનો ક્રોધ અને દ્વેષ તે ચિત્રમાં પણ ઉતરી આવ્યો હતો. તે ચિત્રો જોતા જ બધાએ મોં ફેરવી લીધું અને તે છોકરીને લાચાર થઈને હાર માનવી પડી. દેવીએ કહ્યું, છોકરી, તું શું વણે છે? ખૂબ સારો, તેમાં કોઈ શંકા નથી. છોકરી, તું વણે છે તે ખૂબ સારું છે, તેમાં કોઈ શંકા નથી, પણ તું દેવતાઓ સાથે હોડ ન કરી શકે. જો તું વિદ્યાની સાથે નમ્રતા પણ શીખી લે તો આજે આ નોબત ન આવે. પણ તારા ઘમંડનો કોઈ ઠેકાણો ન રહ્યો. હવે તારે તેનું ફળ ભોગવવું પડશે. તને એવો શાપ આપું છું જેનાથી તને જીવનભર વણવા સિવાય બીજું કોઈ કામ ન રહે અને લોકો તારું વણાટ જોઈને આશ્ચર્ય પામે. જા, આ જ તારી સજા હશે. આ શાપ આપીને દેવી ઓઝલ થઈ ગઈ. દેવીનો શાપ લાગતા તે છોકરીની કાયા પલટાઈ ગઈ. તે એક સુંદર છોકરીનું રૂપ છોડી એક નાનકડો એવો કીડો બની ગઈ, એટલે કે કરોળિયો બની ગઈ. તે દિવસથી લોકો તેને મકડી કરોળિયો કહીને બોલાવા લાગ્યા. હવે તે બીજું શું કરી શકતી હતી? શરમાઈને એક અંધારાના ખૂણામાં જઈ છુપાઈ અને ત્યાં જ ઝીણા નાજુક તારથી સુંદર ઝાડ વણવા લાગી. મિત્રો, આમાં આ વાર્તા અહીં પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું તો ભૂલતા જ નહીં.